દર્શક મિત્રો નમસ્કાર. આ છે અમારું અમરેલી, જેને કહેવાય કે હાર્દિકભાઈ વિરડિયા અને હિરેનભાઈ વિરડિયા, જે અમરેલી જિલ્લામાં નહીં પણ ગુજરાતમાં નહીં પણ રાજકોટ, અમદાવાદ અત્યારે એમનું નામ ગુંજે છે. એમણે એક હીરા ઘસતા હતા, પેલ ને ઘાટ ને એમાં સતત ને સતત. એક દી એમને એક મનની અંદર ચિંતન થયું, એક નવો વિષયમાં ઝંપલાવું છે, બરાબર. તો એક દી એમને વિચાર આવ્યો કે સોલાર વિશે ક્યાંક પ્રગતિ કરીએ, લોકોને ક્યાંક આપણે એવી વસ્તુ આપીએ કે જિંદગીભર યાદ કરે. તો એ જેને કહેવાય કે નવા બિઝનેસમાં એમણે એક એનું સાહસ, એક હિંમત, ખોટ જાય તો ભલે છે, નફો થાય તો ભલે, પણ મારે પબ્લિકને સારી વસ્તુ આપી છે. તો હિરેનભાઈ આપે જે સ્વપ્ન જોયું હતું કે ભાઈ મારે સોલારની દુનિયામાં ઝંપલાવું છે, ક્યારે એક્સેપ્ટ નહોતા કરતા કે સૂર્યપ્રકાશથી થોડી લાઇટ મળે. એ આપે અમરેલી જિલ્લાને એક ધબકતો વિચાર આપ્યો છે. શું કહેશો આપ? પહેલાં તો બધા લોકોને બહુ સમજાવવા પડતા અને બધું પૂછતા કે આનાથી ટીવી હાલશે, એસી હાલશે કે નહીં. પણ છેલ્લા 3 વર્ષથી આ કોઈને સમજાવવા નથી પડતા. બધા જૂના કસ્ટમર છે એનું જોઈને અને લોકોને ફાયદો થાય છે. 2.5 વર્ષમાં પૈસા ઊભા થઈ જાય છે અને કંપની સારી છે. અમે અદાણી અને રાઇઝોનનું કામ કરીએ છીએ. હાર્દિકભાઈ છે મારા ભાઈ, એ ફિટિંગનું બધું જોવે છે, હું માર્કેટિંગનું જોઉં છું. અને અત્યારે લોકોને કંઈ સમજાવવા નથી પડતા, બધાને ખબર પડી ગઈ છે કે વસ્તુ બધી સારી આવે છે અને કંપની 25 વર્ષની ગેરંટી આપે છે, એટલે એમાં બીજું તો કંઈ આવે નહીં. બિલકુલ. ખાસ કરીને મને રાજકોટમાં પણ બ્રાન્ચ ચલાવી રહ્યા છે હાર્દિકભાઈ. તો હાર્દિકભાઈ જે આ ફિટિંગનું કામ કરી રહ્યા છો, તો ઘણી બધી એવી પરિસ્થિતિ થતી હોય છે કે ભાઈ વાવાઝોડું, અદાણીની પેનલ નાખવાથી કેટલા ફાયદા થાય છે, પછી યુનિટ જે રોજનું પર ડે 3.5 કિલોનું નાખે તો કેટલું એમ કે ગ્રાહકને લાભ થાય, રોજના કેટલા યુનિટ એને મળે. તો ઘરે જ્યારે ઉનાળો આવે ત્યારે એક ચિંતા વ્યક્ત થાય કે ભાઈ એસી ચાલુ કરશો તો આટલું બિલ આવશે, પછી વધારે લાઇટું ચાલુ કરશો તો આટલું બિલ આવશે, ગીઝર ચાલુ કરશો તો આટલું બિલ આવશે. એ ચિંતાનું જે મંથન, એક એનું તમે પારદર્શક વહીવટ લઈ આવ્યો છો કે સોલાર છે તો જ એમ કે સૂર્ય તમારા ઘરે તમને તમારું લાઇટ બિલ ભરી દે છે. તો એ એક વિરડિયા પરિવાર દ્વારા કે હોલસેલમાં માગો, રિટેલમાં માગો, કે જેને કહેવાય કે અવ્વલ નંબરના ભાવમાં અને અવ્વલ નંબરની સર્વિસમાં અને અવ્વલ નંબર રેટમાં, અવ્વલ નંબર જેને કહેવાય સર્વિસ, એ જે કામગીરી આપ કરી રહ્યા છો એ શું છે? સૌ પ્રથમ તો હું તમને કહું કે રાજકોટથી મેં શરૂઆત કરી સોલારની. અને સ્ટાર્ટિંગમાં રાજકોટથી અમે બહુ બધું નામના મેળવી અને ખૂબ અમારા કસ્ટમરો બધા રાજી થયા. પછી અમે એક ધ્યેય નક્કી કર્યો પછી કે ભાઈ આપણે અલગ અલગ સિટીમાં બધી બ્રાન્ચ ઓફિસ ખોલીએ અને લોકો સુધી આ સોલાર નવું માર્કેટની અંદર છે તો બધું પહોંચાડીએ. અત્યારે લગભગ ઓછામાં ઓછું 18 થી 19,000 સિસ્ટમ અમારી ઓલરેડી લાગેલી છે. શું વાત છે! અને અત્યારે કામ પણ ચાલુ જ છે અને લોકોને બહુ બધો ફાયદો થાય છે આની અંદર. અને પછી અમે આની અંદર ઉતર્યા કે ભાઈ માર્કેટની અંદર આપણે વધારે પડતું હકાવવા માટે તો અદાણી કંપની છે, એનું કામ બહુ જોરદાર આવે છે. એટલે અદાણીના નામથી અમને બહુ બધું કામ પણ મળે છે. અને બીજું કે અમે જે માલ મટીરિયલ જે વાપરીએ છીએ, બરાબર, એ ઘણા લોકો એ વસ્તુ નથી વાપરી શકતા કેમ કે ભાવમાં મોંઘું પડે છે. અને અમે જે મટીરિયલ લઈએ છીએ ને, અમે એકારે 8-10 જણા એજન્સી બધું એક સાથે મટીરિયલ લઈએ છીએ કે ભાઈ કરોડો રૂપિયાની એક સાથે ખરીદી કરીએ એટલે બધું અમને બલ્કમાં લઈએ એટલે થોડું ઘણું ફાયદો થાય ને એ ફાયદો અમે ડાયરેક્ટ કસ્ટમરને આપીએ છીએ. એટલે અમારી હરીફાઈમાં કોઈ બીજા કોઈ એજન્સી બને ત્યાં સુધી આવી નથી શકતી. એટલે એના હિસાબે અમારા માલ મટીરિયલના હિસાબે અમારું અત્યારે થોડું વધારે હાલે છે. એનું કારણ અમારું મટીરિયલ છે. અને અમે કસ્ટમરને ગેરંટી પણ આપીએ છીએ કે અમે જે તમારું સોલાર ફિટ કરીએ, કોઈ વાવાઝોડું આવે, કંઈ એવું અકસ્માત કંઈ થાય તો તમારું ઉઠશે તો ગામ આખાનું ઉડી જાય, બાકી તમારે એકલાનું સોલાર કોઈ નહીં ઉડી. ત્યાં લગી અમે જવાબદારી આપીએ છીએ. બિલકુલ. અને ભાવમાં પણ અમે એકદમ રિઝનેબલ છીએ અને ગામ કરતાં બધા કરતાં વસ્તુ સારી નાખીએ છીએ. બલ્કમાં ખરીદી કરો, બલ્કમાં ખરીદી. એક પણ વસ્તુ નબળી નથી વાપરતા. અમે પેનલ અદાણીની વાપરીએ છીએ, ઇન્વર્ટર પોલીકેપ છે, ગુડવી છે, ગ્રોવર છે, એ ઇન્વર્ટર યુઝ કરીએ છીએ. વાયર બધા પોલીકેપનો વાપરીએ છીએ. એટલે કોઈ પણ સાઈડ ઉપર કામ હાલતો હોય તો અમારો એક માલિક ભેગો હોય જ છે. બિલકુલ બિલકુલ. ખાસ કરીને લોકોને એક ચિંતાનો વિષય હોય કે 1.5 લાખ રૂપિયા, 1.5-2 લાખ રૂપિયા થાય અને સબસિડી મારી 3-4 મહિને આવે તો શું પરિસ્થિતિ છે? તો જે ભારત સરકાર, જે કેન્દ્ર સરકાર છે, એમણે એક નવો સુધારો લાગ્યો, સબસિડી પણ તાત્કાલિક મળી જાય છે. અને ગ્રાહકની જે સતત 12-15 હજાર કસ્ટમરોની ચિંતા વ્યક્ત કરો છો, તો એ શું છે? નરેન્દ્રભાઈ મોદી આપણે માનનીય વડાપ્રધાન પદ ઉપર આવ્યા એટલે એણે લોકોને ફાયદો થાય એવા અનેક કાર્ય કર્યા છે. એમાંથી સૌથી મોટું કાર્ય સોલારની સબસિડીનું છે કે લોકોને 1.5-2 લાખનું સોલારમાં અત્યારે 60% કેન્દ્ર સરકારની સબસિડી છે. તો હું તો નરેન્દ્રભાઈનો ખૂબ આભાર માનું છું કે આવી સારી મધ્યમ વર્ગના લોકોને ફાયદો થાય એવું આઝાદીના 70 વર્ષ પછી કંઈ આવ્યું હોય તો નરેન્દ્રભાઈ આ લોકોને રૂપટોપ સોલારમાં 60
ટકા સબસિડી એ પણ તાત્કાલિક હવે આવી જાય છે અને લોકોને બહુ ફાયદો મળે છે. અને અત્યારે સોલારની અંદર લગભગ મધ્યમ વર્ગથી માંડી નાના માણસો પણ હવે નાખી શકે એ રીતનું ગવર્મેન્ટનું આખું આયોજન છે. બરાબર. પછી મને સોલાર લીધા પછીની જે મને 1.5 લાખ રૂપિયા કે 2.5 લાખ રૂપિયા રાખ્યા અને 6,000નું બિલ આવતું હોય એની જગ્યાએ 500-600 રૂપિયા બિલ આવે એટલે 90%નો ગ્રાહકને જે લાભ થઈ રહ્યો છે, બરાબર. તો ખાસ કરીને જે લાભ થઈ રહ્યો છે તો એ વિશેનું આપણે જે ચિંતન કર્યું કે ભાઈ મનોને ખૂબ લાભ થાય છે, તો ગવર્મેન્ટ તરફથી જે 25 વર્ષની વાત કરે છે, 10 વર્ષની જે અમુક વસ્તુમાં ગેરંટી આપતા હોય, પેનલમાં ગેરંટી આપતા હોય, કે એ મનોને ગ્રાહક મિત્રો એવી એક ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે એમને વિસ્તારપૂર્વક સમજાવો કે આને ક્યાં ક્યાં ફાયદાઓ છે. કંપની જ આપણને 25 વર્ષની વોરંટી આપે છે. એટલે પ્લેટમાં માનો કે સિલિકોન હોય, એટલે સિલિકોન એટલે રેતીનો ભાગ હોય, તો રેતી તો એમથી ધૂળ પડી હોય એને કોઈ દી કાંઈ થાય નહીં, અને કાચ મટીરિયલ હોય અને પ્લેટો બધી મજબૂત જ આવે છે. અંદર કોપર પછી જર્મનિયમ નામની ધાતુ આવે, એવી બધી ટૂંકમાં હાર્ડ ધાતુથી જ બનેલી હોય. એટલે કંપની 25 વર્ષની માનો કે ગેરંટી વોરંટી આપતી હોય તો મજબૂત હોય તો જ આપી શકે. બાકી તમે ટીવી લ્યો તો 5 વર્ષની ગેરંટી હોય તો કે 5 વર્ષે બંધ ન થઈ જાય, એમાં 25 વર્ષે બંધ નથી થતી પણ એની ફિઝિબિલિટી થોડી ઘટી જાય. માનો કે અત્યારે કિલોવોટે 6-7 યુનિટ 5 યુનિટ નીકળતા હોય તો અમુક ટાઈમ જૂની થાય પછી 15% લેસ મારે, એટલે એ રીતનું હોય. પણ તમારા કસ્ટમરને આમાં 29 મહિનામાં લગભગ પૈસા ઊભા થઈ જાય છે. તમને દેશી ભાષામાં કહું તો 29 મહિનામાં પૈસા ઊભા થઈ જાય છે. એટલે વાર્ષિક 36% રિટર્ન આપે એવો કોઈ બિઝનેસ હોય ઇન્ડિયામાં કે વર્લ્ડમાં 100% ગેરંટીવાળો, તો લગભગ મારા હિસાબે સોલાર જ હોઈ શકે. બિલકુલ. ખાસ કરીને મને હાર્દિકભાઈ આપ પણ ચિંતા વ્યક્ત કર્યા છો ને છેલ્લા 8 વર્ષથી આપે ખૂબ મોટું નામ કર્યું છે કે ભાઈ રાજકોટથી અવાજ આવે કે ભાઈ મારે વિરડિયાભાઈનું સોલાર નાખવું છે. એની અંદર શું વિશેષતા છે કે વિરડિયાભાઈ જે 8 વર્ષ લોકોનો, હજારો ગ્રાહકોનો જે વિશ્વાસ મેળવ્યો છે કે મારે એને જ કામ આપવું છે ને એની ક્વોલિટી, તમારી મેન્ટેનન્સ, એની સર્વિસ, ગ્રાહકને બરોબર સમજાવવું, કઈ રીતે એમનો યુઝ કરવો, કઈ રીતના વોલ્ટેજ આવતા તો કયા પ્રકારે એનું સેટઅપ કરવું, તો એ ગ્રાહકને આપ કયા પ્રકારની એવી સર્વિસ આપો કે લોકો આપણને સતત ને આપના ફોન રણકા કરે છે, તો શું છે આ? સૌપ્રથમ તો તમને કહી દો કે અત્યારે જો માનો કે ઇન્વર્ટર જે હોય છે, બરાબર, તો ઇન્વર્ટર ક્યારેક કોઈ કારણોસર વોલ્ટેજના કારણે ખરાબ થાય છે તો ઘણી કંપની એવી હોય છે કે ભાઈ આજે રિપ્લેસ કરે તો પછી 10-15 દિવસે આવે. પણ અમે એવી સુવિધા આપીએ છીએ કે તમારે આજ બંધ પડ્યું કાલે અમારું બીજું સ્પેર ઇન્વર્ટર હોય ને એ જ આપી દઈએ છીએ. એટલે કસ્ટમરને ત્રીજો દિવસ ટૂંકમાં ઇન્વર્ટર બંધ નથી રહેવા દેતા. અને બીજું તમને કહું તો કે જો અમારી જે એજન્સી છે ઇન્ફ્લેક્સ રિન્યુએબલ એનર્જી રાજકોટ, બરાબર, અત્યારે ગુજરાતની અંદર ટોપ 5ની અંદર છે. અને એનું ટોપ 5ની અંદર હોવાનું કારણ હોય તો અમારી જે સર્વિસ છે અને કસ્ટમર સાથેનો જે વિશ્વાસ છે, બરાબર, એના કારણે અમે માર્કેટમાં અત્યારે ટોપ ઉપર છીએ. બિલકુલ. ખાસ કરીને આપણે જે વાત કરી રેસિડેન્ટ્સ કે જે ગ્રાહકને ઘર માટે સોલાર લેવો એમાં સબસિડી છે, તો કોમર્શિયલ બેઝ ઉપર આપણે વિચારતા હોય કે બહુ મોટી હોસ્પિટલ છે કે કોઈ ટોકીસ છે કે પછી કોઈ મોટું રેસ્ટોરન્ટ છે, તો એ જે મનોને લાખો રૂપિયા ખર્ચીને સોલાર લગાવવા માગતી હોય તો એમાં કેટલો ફાયદો છે? એને બિઝનેસમાં એને 10,000 લાઇટ બિલ ભરવું પડે છે, 20,000 લાઇટ બિલ ભરવું પડે છે, 25,000, તો એ બધી ઝંઝટમાંથી એને બહાર આવીને એક ધંધાને સારું એવું ઇન્વેસ્ટમેન્ટનો જે વ્યાજ દર સારામાં સારું મળી રહે એ કોમર્શિયલ બેઝ ઉપર શું છે? પહેલાં તો કોમર્શિયલમાં સબસિડીની જરૂર જ નથી, કારણ કે ભાવ જ નીચા છે, એના રેટ નીચા છે ઓલરેડી. માનો કે હું મારી ખુદની વાત કરું તો મારી પોતાની હોટલ ઉપર પણ સોલાર જ છે, તો એટલેથી શું ફાયદો થાય કે આપણે લોકોને મને લાભ થાય તો હું કસ્ટમરના રેટ નીચા લઈ શકું અને એને સારી સુવિધા આપી શકું. તો બીજા બધા બિઝનેસમાં માનો કે અમે દ્વારકા બધી બરફની ફેક્ટરી હોય તો એની અંદર તો પાવરનો જ યુઝ હોય, પાણી ને પાવર, તો લાઇટ બિલ જ એટલું આવે. માનો કે 6 લાખનો બરફ વેચે તો 5.5 લાખનું લાઇટ બિલ આવે. પછી મેન્ટેનન્સ કાઢે તો કાંઈ વધે. એ લોકોને મેં આઈસ ફેક્ટરીમાં બધે સોલાર અમે ફિટ કર્યા તો અત્યારે એ લોકોને 100% બિલ ઝીરો થઈ ગયા છે. એટલે માનો કે 6 લાખનો બરફ વેચે તો 6 લાખ રૂપિયા ખાલી મેન્ટેનન્સ 25-50 હજાર જે કારીગરનો પગાર હોય એ જ જાય, બધા પૈસા એ લોકો ઘરે લઈને જાય છે. અને મેં મારા ફેસબુક એકાઉન્ટમાં એના અવારનવાર બધે મોટા પ્રોજેક્ટના ફોટા મૂકતો જ હોઉં છું, કેટલા કિલોવોટના છે એ. હાર્દિકભાઈ પણ મૂકતા જ હોય છે. એટલે લોકો હવે ઇન્ડસ્ટ્રીઝવાળા પણ સોલાર બાજુ વળ્યા છે. બિલકુલ. આપણે સોલારને ખૂબ બિઝનેસને કે જેને કહેવાય કે અમરેલી જિલ્લામાં ખૂબ સરસ વિરડિયા પરિવારે નામ કર્યું અને તમારી નીચે મનોન મંથનભાઈ કે વગેરે તમારું સર્કલ જે છે, તમારું ગ્રુપ છે, અને પાવર ઓફ સોલાર જે આપે સેટઅપ આપ્યો છે, તો એ શું છે?
અમે ફ્રેન્ચાઇઝી આપી પછી અમારી એ અનુભવ કરીને લોકો કંપની કરે છે અને આગળ જાય છે. બરાબર. એકાબીજાને શુભકામના પાઠવે છે. બિલકુલ. પછી મને સોલારને આપણે નંબર 1 પહોંચાડ્યું, પછી આપણે એક નવો બિઝનેસનો નવો વળાંક મળ્યો કે બિલ્ડિંગો જે અમરેલીની અંદર અમુક બિલ્ડિંગ છે કે એની અંદર નવું કે જેને કહેવાય કે મિલે સુર મેરા તુમારા, તો ફોર્ચ્યુન 1 ફોર્ચ્યુન 2 આપણે આજે એક નવી હોટલનું પણ ઓપનિંગ કર્યું. એમાં માનનીય શ્રી નારાયણભાઈ કાછડિયા સાહેબ પછી અમરેલી જિલ્લાના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો આજનું ઓપનિંગ જે હોટલ ફોર્ચ્યુન 2 જે જે ઝંખના હતી કે ભાઈ મારે અમરેલીને ક્યાંક આપવું છે અને જેને કહેવાય કે 999 સેન્ટ્રલી એસી રૂમ, ડિલક્સ રૂમ કે વગેરે વગેરે જે આપની પેટર્ન છે એ શું છે. પછી માનો બર્થડે છે કે કોઈ સેલિબ્રેશન કરવું હોય તો એ શું આપો ગ્રાહકને સુવિધા આપી શકો છો? એમાંય મૂળ જોવો તો સોલાર જોડાયેલું છે, કારણ કે રેટ મેં નીચા રાખ્યા છે. 999માં ડિલક્સ રૂમ, એસી રૂમ, તો ઉપર માનો કે સોલાર હોય, ઘરની જગ્યા હોય એટલે પડતર નીચે આવે. તો હું લોકોને જે 1700, 1800, 2000ના રૂમ હોય એવી કન્ડિશનના રૂમ હું લોકોને 999માં આપી શકું સોલારના હિસાબે. કારણ કે આપણા લગભગ બધાય મારા પ્રોજેક્ટ હોય, પછી જીમના હોય કે કોઈ પણ હોય, તો એમાં સોલાર તો પહેલાં હોય જ. અને આ હોટલના બિઝનેસમાં છેલ્લા 2 વર્ષથી અમે જોડાણા છીએ. એટલે અમરેલીમાં આજે જ એક બીજી નવી હોટલનું ઓપનિંગ કર્યું. બરાબર. પછી જે આપણે જે 8 વર્ષની અંદર બહોળો અનુભવ મળ્યો કે ભાઈ હોટલ કરવી હોય તો એક શાંત વાતાવરણમાં કે પછી એકદમ શાંતિ મળે, પછી જેને કહેવાય પાર્કિંગની સુવિધા અને જે એકદમ મનને એક શાંતિ મળે. પછી માનો બર્થડે ઉજવવો છે કે પછી માનો યુનિવર્સિટી છે કે શ્રીમંત છે કે નાના નાના પ્રસંગો કરવા હોય તો એ માટેનું આપણે માનો લોકોને ગ્રાહકને જે માનોને બધાય રૂમ રાખવા હોય કે કયા કયા પ્રકારની ફેસિલિટી એને મળી શકશે, કે પાણીની શું સુવિધા છે, એસીની શું સુવિધા છે, બરાબર, તો એ જણાવશો. અમારે અમરેલીમાં બીજી હોટલ કરી, એ લોકો મહેમાન માટેની હોટલો કરી. લગ્ન પ્રસંગમાં હવે બધાય લોકો રૂમ બુક કરાવે છે. પછી વરાજાના રૂમ, પછી મેરેજ એનિવર્સરી હોય, બર્થડે રૂમ, બધી અલગ અલગ સ્વીટ રૂમ પણ રાખ્યા છે અને એકદમ વ્યાજબી ભાવથી આપી છે. અને ફોર્ચ્યુન 1 છે ત્યાં 2-3 વર્ષથી અમે આ હોટલનો બિઝનેસ ત્યાં ચલાવી છીએ. તો લોકોએ અમને બહુ પ્રોત્સાહન આપ્યું. 1-2 અપવાદરૂપ ઘટનાને બાદ કરતાં લોકોએ ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને અમે આજ બીજી બ્રાન્ચનો શુભારંભ કર્યો છે. અને લોકો શુભકામના પાઠવી, બધાને હું ખૂબ ખૂબ આભાર માનું છું. બિલકુલ. ખાસ કરીને મને હાર્દિકભાઈ, આપણે બે ભાઈઓ જેને કહેવાય કે રામના લખન, કે રામ કેમ લખનને કરવાનું, લખન કે રામ, એ જોડી અત્યારે આ સમયની અંદર બે ભાઈઓ સાથે મળી ને બિઝનેસ કરતાં એક લોકોને તમે એક દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે. તો પ્રથમ તો આપણે સોલાર જગતમાં ખૂબ નામના મેળવીને હોટલમાં પણ આપ નામના મેળવી રહ્યા છો, તો એમનું સ્થળ, એમનો સમય અને એમની વિશેષતા શું છે? આજે અમે બીજી હોટલ ફોર્ચ્યુન 2નું નવું ઓપનિંગ કરીને શુભારંભ કર્યું. અમારી હોટલમાં આગળ વિશાળ પાર્કિંગ છે, પ્લસ ફાયર સેફ્ટી છે, સ્વીટ રૂમ છે અને વ્યવસ્થિત લોકોને આરામદાયક શાંત વાતાવરણ, રમણીક વાતાવરણમાં એને આનંદ આવે એવી રીતના લોકેશન સિલેક્ટ કરીને અમે આજે હોટલનું આજે ઓપનિંગ કર્યું. અને નોર્મલ બજેટની અંદર ને સારી રૂમ, બરાબર, અમરેલીમાં અમે એક જ આપીએ છીએ. કોઈ નાના માણસો કોઈ હોય તો એને પણ પહોંચી શકે એવા એસી રૂમ સાથે અમે એકદમ નવું બિલ્ડિંગનું બાંધકામ કરીને અને આજે જ લોકો સમક્ષ અમે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. બિલકુલ. વિશેષ માત્ર કહેવા માગતા હોય કે માનો એક સામાન્ય હીરાઘસોથી માંડીને તમે એક બિઝનેસમેન તરફ વળી અને એક સફળતા લોકોના, અમરેલી જિલ્લાના લોકોના આશીર્વાદથી આપો જે પ્રગતિ કરી છે, તો અમરેલીને કાંઈ જો આવતા દિવસોમાં કંઈ નવું આપવા માગતા હોય કે આપની કંઈ ઝંખના હોય કે ભાઈ મારે સોલાર વિશે જેને કહેવાય કે સામાન્ય માણસને લેવા માગતો હોય ને એની પાસે પૈસા ન હોય અને એ પણ કરી આપો છો, તો એ શું છે? એમાં અમે લોકોને સરળ હપ્તે સોલાર સિસ્ટમ આપીએ છીએ કે સબસિડી આવે એના જ એકાઉન્ટમાં જમા થઈ જાય, એ જમા કરાવી દે. બાકી એને 78,000 રૂપિયા ગવર્મેન્ટ આપી દે છે, તો બાકીના જે 80,000 રૂપિયા વધે એના સરળ હપ્તા કરી દે છે. મામૂલી બેંકમાંથી અત્યારે ગવર્મેન્ટની સ્કીમ જ છે, ગમે એ બેંકમાં, આંતરરાષ્ટ્રીય બેંક હોય એમાંથી એને સરળ હપ્તે એના બેંક એકાઉન્ટમાંથી ગવર્મેન્ટે જ વ્યવસ્થા કરી આપી છે. એટલે હવે એ કંઈ પ્રોબ્લેમ નથી. બરાબર. ખાસ કરીને ગ્રાહક મિત્રો એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ભાઈ તમારી સંસ્થાનો શું સમય છે અને કયા સ્થળ ઉપર આવી છે અને એકચ્યુઅલી જેને કહેવાય એકદમ નજીક ક્યાંથી રસ્તો પડે? આપણી ફોર્ચ્યુન 1 બ્રાન્ચ છે એ કેરિયા બાયપાસ રોડે આવેલી છે અને બીજી ફોર્ચ્યુન 2 આજે નવી બનાવી એ આરટીઓ ઓફિસની બાજુમાં સાવરકુંડલા બાયપાસની નજીક રોડ ટચ આવેલી છે.
વિશેષમાં કંઈ કહેવા માગતા હોય તો કહી શકો છો. બસ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, મિલે સુર મેરા તમારા એક આ બે નવયુવાનો જેને કહેવાય કે હાર્દિકભાઈ, હિરેનભાઈ, એક એવી ઝંખના વ્યક્ત કરી કે મુझे कुछ करना है. લોકો એમ કહેતા હોય કે મંદી છે ને આ છે ને તે છે ને એની પાસે એક રૂપિયો નહોતો અને એમણે સાહસ કરી અને અત્યારે કરોડો રૂપિયાનો બિઝનેસ કરી રહ્યા છે. તો એક બિરદાવા જેવી વાત છે. અને જેને કહેવાય કે મારી પાસે બિઝનેસ નથી, મારી પાસે ધંધો નથી, તો એ સોલારની તમને જેને કહેવાય કે સબ ડીલર કે એમના જે નિયમો હોય, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન, એ પ્રમાણે આપણે બિઝનેસ પણ આપી શકે છે. પણ તમારા મનની અંદર એક પ્રેમ હોય કે એક લાગણી હોય કે મારે ધંધો કરવો છે, મારે 5 રૂપિયા મેળવવા છે, મારે જેને કહેવાય કે જે લેવાના થતા એ લેવાના છે, દેવાના થતા એ દેવાના, એવા નિયમો સાથેની કામગીરી કરી રહ્યા છે. ફર્સ્ટ ટુ પેમેન્ટ, ફર્સ્ટ લેવાનું અને દેવાનું, એ બે વસ્તુ જો આપણામાં નીતિમત્તા હોય તો ચોક્કસથી આપ સફળતા પૂર્ણ કરી શકો છો. અને અત્યારે જેને કહેવાય કે નાનામાં નાનો બિઝનેસમાંથી અત્યારે કરોડોનો બિઝનેસ કરી રહ્યા છે. સાથે સાથે ફોર્ચ્યુન 1, ફોર્ચ્યુન 2 બે ભાઈઓ બનાવી અને સારો એવો બિઝનેસ કરી રહ્યા છે. એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેદાણી, ફોર્ચ્યુન હોટલ, અમરેલી.